राज्यनी वाटणी। घनाच वरसना बाद दावीद राजो मरी गयो અને હિના બાદ હિનું લડકું શલમોન આ ઇસરાયેલ પર રાજ્ય કરવાનું લાગ્યું। દેવે શલમોનને દર્શન દીધું અને હિને બોલ્યું કે તું હાક્યા શું પાहिजे યો બોલ। અને જધ શલમોને બુદ્ધિ માંગી તધ દેવ હિનેથી ખુશ હોઈ ગયો અને હિને હે પૂરી પૃથ્વી પરનો જ્ઞાની આદમી બનાવ્યો। શલમોનીએ ઘને જ વાત શીખે અને યો એક જ્ઞાની ન્યાવ્ય હુયો અને દેવે હિને ઘણો ધનવાન બી બનાવ્યો। યરુશલેમમાં શલમોનીએ યો આરાધનાના ઘરને બનાવ્યું જેને હિનોબા બનાવવા લાગ્યો હતો અને જેના વાસ્તર સામાન એકઠા કરી રાખ્યું હતું। હાક્યા લોક સમાગમના મંડપને છોડીને આરાધનાના ઘરમાં દેવની આરાધના કરવા લાગ્યા હતા અને હિના વાસ્તર બલિદાન ચઢાવવાને લાગ્યા। દેવ આરાધનાના ઘરમાં આવ્યો અને ह्या હિની ઉપસ્થિતિથી અને દેવ હિના લોકો કેળ ह्या રહેવાના લાગ્યો। પણ શલમોનીએ દુસરા દેશોની બાયુ કેળ પ્રેમ કર્યો અને હે ઘણી જ म्हणजे લગભગ 100 બાયુ કેળ ह्या કરીને દેવની આજ્ઞા તોડી। હાવનામતી ઘને જ બાય દુસરા દેશોને થે અને હિવે હિવના દેવને હિવના કેળ લાયા था અને હિવની પૂજા બી કરનું ચાલુ મેલ્યું થયું। અને જદ શલમોન ગરડો હોઈ ગયો હતો તદ હિએ બી હિવના દેવની પૂજા કરી। દેવ શલમોનીએ કરેલા ખરાબ કામોના પાયથી હિનેથી રાગમો થો અને હે બોલ્યું કે મ આ ઇસરાયેલ દેશના બહુ ભાગ કરીને હિને દંડ દઈશ અને આમ શલમોનના મર્યાના બાદ કરીશ। ફેરી શલમોન મર્યાના બાદ હિનું લડકું રહોબામ આ રાજો બની ગયો અને રહોબામ આ મૂર્ખ આદમી થો અને ઇસરાયેલ દેશના સબન લોક હિને આપનો રાજો બનાવવાના વાસ્તર એક જગા પર એકઠા જમા હોયા અને હિવે રહોબામ કન તકરાર કરી કે શલમોનીએ હિવના કન ઘણા કઠિન કામ કરાવવાના વાસ્તર રાપ પાડ્યો અને ઘણો કર વસૂલ કર્યો થો। પણ રહોબામીએ હિવને ઘણી મૂર્ખતાથી ઉત્તર દીધું तुमने वाटતું हुसेन કે મારો બા શલમોન હાએ तुम्हारेથી ઘણા કઠિન કામ કરાઈ લીધા હુસેન પણ મો તો હિનેથી બી જાસ્ત तुम्हारा કન ઘણા કઠિન કામ કરાઈશ અને મો तुम्हारा કેળ હિનેથી બી જાસ્ત કઠોરતાથી વાગીશ। જદ લોકોએ હિને આમ બોલતાને આક્યો તો કઈક લોકોએ હિના વિરોધમાં દંગો કર્યો અને 10 ગોત્રુએ હિને છોડી દીધો અને હિના કેળ આખ્યા બોઝ ગોત્ર બચી ગયે થે અને આ બો ગોત્ર મિલીન યહૂદાનું રાજ્ય હોઈ ગયું અને બાકી 10 ગોત્રુએ યરુબામ નામના એક આદમીને આપનો રાજ્ય હોવાના વાસ્તર નીવડી લીધો અને હિવે ઉત્તરના ભાગમાં આપના રાજ્યને બનાવ્યું અને હિવે હિને ઇસરાયેલનું રાજ્ય બોલ્યું। પણ યરુબામીએ દેવના વિરોધમાં દંગો કર્યો અને લોકોને પાપમાં પાડી ડાલ્યા। હિવે હાક્યા યહૂદાના રાજ્યમાં રહેલા યરુશલેમના દેવની આરાધના ના કરતા હિવે આપના લોકોના વાસ્તર બહુ મૂર્તિ બનાવે અને હિની પૂજા કરવાના લગાયા। ફરી યહૂદાનું અને ઇસરાયેલનું રાજ્ય આ દુશ્મન બની ગયા અને હિવનામાં હંમેશા લડાઈ હોવાના લાગી। ઇસરાયેલના નવા રાજ્યમાં સબન જ રાજા ખરાબ થા। હિવનામાંથી કઈક રાજાઓનું ખરું દુસરા ઇસરાયેલીએ કર્યું જો હિવની જગા પર રાજ્ય કરાને દેખું કર્યા। ફેરી ઘણા જ રાજા અને ઇસરાયેલ દેશમાંના ઘણા જ લોક મૂર્તિઓની પૂજા કરવાના લાગ્યા અને જદ હિવે આમ કર્યું તો યોય ઘણી જ બાર એશાવ કેળ સુયા અને હા તકે કે હિવે કઈક બાર હિવના લડકાઓને મૂર્તિઓ કને બલે દીધે। યહૂદાના રાજા આ દાવીદના વંશામાંના થા। હિવનામાંથી કઈક રાજા ચાંગલા થા। હિવે ન્યાયથી રાજ્ય કર્યું અને ખરા દેવની આરાધના કરી। પણ યહૂદાના રાજ્યમાંના ઘણા જ રાજા ખરાબ થા। હિવે મૂર્ખતાથી મૂર્તિઓની પૂજા કરી। હિવનામાંના કઈક રાજાએ તો ખોટા દેવના આગળ સોતાવના જ લડકાઓને બલે દીધે અને યહૂદા દેશમાંના ઘણા જ લોકોએ બી દેવના વિરોધમાં દંગો કર્યો અને દુસરા દેવોની પૂજા કરી।